નમસ્કાર, ફાસ્ટેક ન્યૂઝમાં આપની સાથે હું છું આરતી. નજર કરીશું સમાચારો પર. ઇલેક્ટોરલ બોન્ડને લઈને આજે એક મોટો દિવસ છે. તેની માન્યતા અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ચૂંટણી બોન્ડના મુદ્દે સુનાવણી કરી રહી હતી. કોર્ટે 2 નવેમ્બર 2023ના રોજ સુનાવણી પૂરી કરીને આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ સાથે કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં સ્કીમ હેઠળ વેચવામાં આવેલા ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા સબમિટ કરવા કહ્યું હતું. ચૂંટણી બોન્ડ વિરુદ્ધ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ વતી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ પદ્ધતિનો ઉપયોગ કોર્પોરેટ તરફથી કરવામાં આવ્યો છે. ખેડૂત આંદોલનનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયને આજે રાજ્યમાં રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠને કહ્યું હતું કે બુધવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં ટ્રેનો રોકી દેવામાં આવશે. સંગઠનનું કહેવું છે કે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે અને વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખોટું છે. મહત્વનું છે કે સંભુ બોર્ડર પર છેલ્લા 2 દિવસથી ખેડૂતોને રોકવા માટે સતત ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને અન્ય મુદ્દાઓને લઈને દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને અલગ અલગ સરહદો પર રોકી દેવામાં આવ્યા છે, જ્યાં આજે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત થવાની છે. ત્યારે કિસાન મજદૂર મોરચાના કન્વીનર સરવનસિંહ પઢેરે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે જો પીએમ મોદી પોતે વાત કરે તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય. આજે અમારે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવાની છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી પોતે આ મુદ્દે પહેલ કરે. ખેડૂત આંદોલનના સતત ત્રીજા દિવસે હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે. આ સિવાય હરિયાણાના 22માંથી 15 જિલ્લામાં કલમ 144 લાગુ છે. ખેડૂતોની 2500 ટ્રેક્ટર ટ્રોલીઓ સંભુ સરહદે પહોંચી છે, જેમાંથી 800 ટ્રોલીઓમાં ખાદ્ય સામગ્રી, લાકડું અને પેટ્રોલ અને ડીઝલ લઈ જવામાં આવી રહ્યું છે. તો ખેડૂતો છેલ્લા 2 મહિનાથી દિલ્હી ચલો કૂચની તૈયારી કરી રહ્યા છે અને 6 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો દિલ્હી કૂચ તરફ અગ્રેસર છે, ત્યારે ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણના કારણે ધરતીપુત્રો ઇજાગ્રસ્ત થયા છે. પંજાબ સરકારે ઇજાગ્રસ્ત થયેલા ખેડૂતોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી દીધી છે. તો પંજાબના આરોગ્ય અને સ્વાસ્થ્ય મંત્રી બલબીરસિંહે હરિયાણા નજીક આવેલા આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા ખેડૂતોની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી. બલબીરસિંહે દિલ્હી હરિયાણા સીમા પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાતના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ સહિત દ્વિપક્ષીય સહયોગના અનેક ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. આ સાથે જ મેડાગાસ્કરના પ્રમુખ એન્ડ્રેસ રાજોએલીના સાથેની અન્ય એક બેઠકમાં મોદીએ ભારત મેડાગાસ્કર ભાગીદારોને વધુ મજબૂત કરવા અને ટાપુ રાષ્ટ્રને વધુ વિકસિત બનાવવામાં પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના અધિકૃત એકાઉન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત યુએઈ વ્યૂહાત્મક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત યુએઈના પ્રવાસે છે. તેઓ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કર્યું, ત્યારે મંદિરની બહાર તેમનું સંતોએ સ્વાગત કર્યું હતું. બપોરે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીઆર સંસ્થાના સંતોએ મંદિરની વિશેષતાઓ જણાવી. તો મંદિરમાં 7 શિખર બનાવાયા છે, જે સંયુક્ત અરબ અમીરાતના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરના ઉદઘાટન સમારોહમાં વિવેક ઓબેરોય, અક્ષય કુમાર, શંકર મહાદેવ સહિતના બોલિવૂડ સિતારા અને હજારો હરિભક્તો ઉદઘાટન સમારોહના સાક્ષી બન્યા છે. સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈની રાજધાની અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર દર્શનાર્થીઓ માટે તૈયાર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીઆર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ વિદેશમાં બનેલું અત્યાર સુધીનું સૌથી મોટું મંદિર છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. હવે 6 વર્ષ બાદ આ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિરના નિર્માણ પાછળ કુલ ₹700 કરોડનો ખર્ચ થયો છે. આ મંદિર દુબઈ અબુધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહેબા પાસે બાંધવામાં આવ્યું છે.
દિલ્હીની આસપાસ આવેલા કેટલાક ક્ષેત્રોમાં ખેડૂત આંદોલનની અસર જોવા મળી રહી છે. ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે એ માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી છે. ઘણી જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણના પણ બનાવ બન્યા છે. પોલીસે ડ્રોનની મારફતથી ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા, જેના જવાબમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ 15મી ફેબ્રુઆરીના રોજ પંજાબમાં રેલવે ટ્રેક જામ કરવાનો નિર્ણય લીધો છે. આજે ખેડૂત આંદોલનનો બીજો દિવસ છે. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા છે. પોલીસે હરિયાણા બોર્ડર ક્રોસ ન કરવાની ચેતવણી આપી છે. ત્યારે આંદોલનને જોતા હરિયાણાના 7 જિલ્લા અને રાજસ્થાનના 3 જિલ્લામાં ઇન્ટરનેટ પણ બંધ છે. 15 જિલ્લામાં કલમ 144 લાગુ છે. હરિયાણા અને દિલ્હીની સિંધુ ટીકરી બોર્ડર, યુપી સાથે જોડાયેલા ગાઝીપુર બોર્ડર સીલ કરવામાં આવ્યું છે. તો દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ તેમની સાથે 800 ટોલીઓમાં 6 મહિનાનું રાશન લાવ્યા છે. ખેડૂત અને સરવનસિંહ પંધેરે જણાવ્યું કે અમારા વિશે એક ધારણા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે સરકાર સાથે ટકરાવ ઈચ્છતા નથી. સુરક્ષા દળની ટીમ અમારા પર રબરની ગોળી ચલાવવામાં આવી હતી. અમે બધી સરકારોની નીતિઓની ટીકા કરીએ છીએ. અમારો કોઈ પાર્ટી સાથે સંબંધ નથી. હું પીએમ મોદીને એમએસપીનો કાયદો બનાવવાની રજૂઆત કરું છું. પાક ઓછા ભાવે બજારમાં ન વેચાય અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે એ અમારી મુખ્ય માંગ છે. ખેડૂતો એમએસપી સહિત પડતરના પ્રશ્નોને લઈને દિલ્હી કૂચ કરવા માટે અગ્રેસર છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે સાવચેતીના ભાગરૂપે દિલ્હી હરિયાણા સીમાના અનેક ક્ષેત્રોમાં સુરક્ષા દળની અનેક ટીમ તૈનાત કરવામાં આવી છે. જોકે આ વિશે વાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છે. આપણે તમામ પક્ષોને ધ્યાનમાં લઈને વાટાઘાટો કરવાની જરૂર છે. હું ખેડૂત સંઘને વિનંતી કરું છું કે ચર્ચાનો માહોલ ઉભો કરવામાં આવે. ખેડૂતોની દિલ્હી કૂચ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે એ માટે હરિયાણા પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જાજરના એસપી અર્પિલ જૈને જણાવ્યું કે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ છે. અમે સાવચેતીના ભાગરૂપે ક્ષેત્રમાં બેરિકેડિંગ કર્યું છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું પાલન નહીં કરે અથવા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો અમે તેમની સામે કડક કાર્યવાહી કરીશું. અત્યાર સુધીમાં અમે કોઈ અસ્થાયી જેલ તૈયાર કરી નથી. હું ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરું છું. એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટીના નેતા સુપ્રિયા સુલે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો અને ખેડૂતો પ્રત્યે ખૂબ જ અસંવેદનશીલ છે અને તેમના આ વલણથી હું આશ્ચર્યચકિત નથી. ખેડૂતો ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર જે વિકાસલક્ષી યોજના અને કાર્યક્રમોની વાત કરે છે પરંતુ તે ખેડૂત વિરોધી છે. દેશના નાગરિકો અને ખેડૂતો વિરુદ્ધ લેવામાં આવેલા આકરા પગલાંની હું ટીકા પણ કરું છું. કોરોના મહામારી લોકડાઉનના સમયગાળામાં તમામ લોકો ઘરે હતા પરંતુ એ સમય પણ ખેડૂતોએ કામ કર્યું છે. ખેડૂતો 365 દિવસ કામ કરે છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે સોનિયા ગાંધી જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન પુત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. વર્તમાન સમયમાં સોનિયા ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા બેઠકથી સાંસદ છે. કોંગ્રેસે સોનિયા ગાંધી સિવાય અન્ય 4 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે, જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સંઘવી અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોના નામ શામેલ છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 5 ઉમેદવારોના નામ છે. ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માયા નરોલિયા અને એલ મુરુગનને મધ્યપ્રદેશથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશનાથ મહારાજ નામના 2 અન્ય ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ગુજરાતમાંથી જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જસવંતસિંહ સલામસિંહ પરમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી અશોક ચૌહાણ, મેઘા કુલકર્ણી
અને અજીત ગોપચેડેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। આ પહેલા ભાજપે મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓએ ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે, જેની સામે ત્યાંના લોકો અને ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા છે। કલકત્તા હાઈકોર્ટે આ મામલે પોતાની રીતે કાર્યવાહી કરી છે। કોર્ટે કહ્યું કે સંદેશખાલીમાં જે પણ થઈ રહ્યું છે તે પરેશાન કરનાર છે। મીડિયામાં બતાવવામાં આવ્યું હતું કે બંદૂકની અણી પર મહિલાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું। આ દુઃખદ ઘટના છે। પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો। ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે ઇચ્છામતી નદીના કિનારે સરસ્વતી પૂજા કરી હતી। આ પછી પણ સુકાંત સંદેશખાલી છોડવા પર અડંગ રહ્યા હતા, જેના કારણે પોલીસે સાથે બોલાચાલી પણ થઈ હતી। આ પછી સુકાંત મજુમદાર પોલીસની ગાડીના બોનેટ પર ચડી ગયા હતા। ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર સંદેશખાલી હિંસાનો વિરોધ કરવા માટે ઘટના સ્થળે જતા પોલીસ સાથેની અથડામણમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। વાસ્તવમાં પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, તો આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરાયો હતો। કાશ્મીરના પુલવામા 2019ની 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના આ કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા। ગુજારા હુમલાની આજે 5મી વર્ષી છે, તો આ ઘટનામાં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 2019ની 14મી ફેબ્રુઆરીએ 2500 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો 78 વાહનોના કાફલામાં નેશનલ હાઈવે 44 દ્વારા જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા, ત્યારે વિસ્ફોટકો ભરેલી એક કારે કાફલાને આંતર્યો હતો। તરત જ તે કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા। અનેક વિવાદોમાં સપડાયેલી આમ આદમી પાર્ટી પર હવે સુપ્રીમ કોર્ટે લાલાંક કરી છે। સુપ્રીમ કોર્ટ ત્યારે ચોંકી ગઈ જ્યારે તેને ખબર પડી કે રાજધાની દિલ્હીમાં જ દિલ્હી હાઈકોર્ટને ફાળવાયેલી જમીન પર એક રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા અતિક્રમણ કરી લેવામાં આવ્યું છે। આ મામલાની ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ માટે ફાળવાયેલી જમીન પર કોઈ રાજકીય પક્ષ કબજો કેવી રીતે કરી શકે। ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુ પ્લોટ પર તેની ઓફિસ ચલાવે છે। આ બંગલો દિલ્હીના પરિવહન મંત્રીનું નિવાસસ્થાન હતું, પરંતુ બાદમાં પાર્ટીએ તેને કબજો લઈ લીધો। દેશની રાજધાની દિલ્હીમાં ઇલેક્ટ્રિક અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારે એક મોટું પગલું ભર્યું છે। દિલ્હી સરકારે 350 ઇલેક્ટ્રિક બસોને દિલ્હીના રસ્તાઓ પર દોડવા માટે લીલી ઝંડી આપી દીધી છે। તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતની હાજરીમાં 350 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવવામાં આવી હતી। આ નવી બસોના સંચાલનની શરૂઆત સાથે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યા વધીને 1650 થઈ ગઈ છે। તાજેતરમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી કરનાર એક મુસાફરે દાવો કર્યો હતો કે તેને ફ્લાઇટમાં આપવામાં આવેલી સેન્ડવિચની અંદર એક સ્ક્રૂ મળ્યો। પેસેન્જરે સોમવારે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને કહ્યું કે એરલાઇન્સે આ માટે માફી માંગવાનો પણ ઇનકાર કરી દીધો છે। વાસ્તવમાં પેસેન્જરે લખ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ તે ઇન્ડિગોની ફ્લાઇટ દ્વારા બેંગલુરુથી ચેન્નાઈ જઈ રહ્યો હતો। આ દરમિયાન તેને ફ્લાઇટમાં ખાવા માટે કોર્ન સેન્ડવિચ આપવામાં આવ્યું હતું। ફ્લાઇટ લેન્ડ થયા બાદ તેણે સેન્ડવિચનું પેકેટ ખોલ્યું તો તે સ્ટક થઈ ગયો હતો। પાકિસ્તાની રાજનીતિમાં સામાન્ય ચૂંટણીના 5 દિવસ બાદ એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે। આ સાથે નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે। પીએમએલએન ગઠબંધનની નવી સરકાર બનશે અને બે પક્ષો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટ પાકિસ્તાન તેને સમર્થન આપશે। આગામી વડાપ્રધાન શાહબાઝ શરીફ હશે। આ સિવાય પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે। પીપીપીના પ્રમુખ હશે। પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે તેઓ આસિફ અલી ઝરદારીને નવા રાષ્ટ્રપતિ બનાવવાના પ્રસ્તાવને આગળ વધારી રહ્યા છે। અમેરિકા, ઇઝરાયલ, ઇજિપ્ત અને કતારના મંત્રણાકારો ઇજિપ્તની રાજધાની કેરોમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા। આ દરમિયાન ઇઝરાયેલી ટેન્કોએ રાફાના પૂર્વ વિસ્તારમાં સોમવારે આખી રાત બોમ્બમારો કરવામાં આવ્યો હતો।
તો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 133થી વધુ પેલેસ્ટીની નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો ઉકેલ શોધવા માટે ઇજિપ્તની રાજધાની કેરોમાં એક બેઠક યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાની સિઝનની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં રવિ પાક ચાલુ સિઝનમાં વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. 3 વર્ષની સરેરાશ 17,796 હેક્ટર કરતા ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષ ઘઉંના પાકના વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભાબરના કપૂરપુરા ગામની પ્રાથમિક શાળાઓનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ એક વાહનમાં ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. 50 વિદ્યાર્થીઓની સાથે 4 શિક્ષકોએ પણ જોખમી મુસાફરી કરી હતી. તો ભાબરના કપૂરપુરાથી દિયોદરની સણાદર બનાસ ડેરી પહોંચ્યા હતા. દ્વારકામાં ગોમતી ઘાટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રએ ડિમોલિશન હાથ ધર્યું હતું. ગોમતી ઘાટ જેસીબી મશીનનો મદદથી રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘણા સમયથી રસ્તાઓ પરના દબાણો વધતા ટ્રાફિક સમસ્યા સતત વકરી રહી હોવાથી આખરે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલને શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી હોવાની ઘટના સામે આવી છે. આરટીઈના 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા શિક્ષણ અધિકારીએ શોકોઝ નોટિસ ફટકારી છે અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના પરિણામ આપવા આદેશ આપ્યો છે. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર કરવામાં આવશે. ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે અને વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે, જેને પગલે હીરા ઉદ્યોગમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અનેક સેવાકીય પ્રવૃત્તિ અને સમાજલક્ષી કામગીરીને લઈને ગોવિંદ ધોળકિયા હંમેશા ચર્ચામાં રહ્યા છે. ભાજપે રાજ્યસભા માટે મયંક નાયકના નામની જાહેરાત કરી છે, જે ખરેખર ચર્ચાનો વિષય છે. ગુજરાત ભાજપ પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયકને ભાજપે રાજ્યસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેને પગલે મહેસાણા ખાતે તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપે ડોક્ટર જસવંતસિંહ પરમારને પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. જસવંતસિંહ ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે અને પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય પણ છે. તેઓ બારિયા બક્ષી પંચ સમાજમાંથી આવે છે.